નીચેની પ્રક્રિયા માટે મુખ્ય નિપજ શોધો। આપણી પાસે જે પ્રક્રિયક આપેલો છે અને તેની H+ સાથે જ્યારે પ્રક્રિયા થશે H3O+ માંથી આપણને H+ મળશે અને એ H+ ની પ્રક્રિયા એ H+ શું કરશે તો કે જે પ્રક્રિયકમાં જે OH- છે OH છે તે OH ની સાથે રિએક્ટ કરશે, ઓક્સિજનના લોન પેર ઇલેક્ટ્રોન છે એની સાથે રિએક્ટ કરશે। તો આ H+ છે એ જોડાય છે ઓક્સિજન સાથે। આ બાજુ CH3 છે, આ બાજુ પણ CH3 છે અને OH ની સાથે બીજો એક હાઇડ્રોજન જોડાવાથી OH2 બને છે અને ઓક્સિજનની 3 વેલેન્સી થતી હોવાથી ઓક્સિજન ઉપર આવશે પ્લસ ચાર્જ અને પ્લસ ચાર્જ હોવાથી જો વિદ્યુત ઋણ તત્વ ઉપર પ્લસ ચાર્જ આવે છે તેથી તે ખૂબ જ અસ્થાયી બની જાય છે। એટલે સ્થાયી થવા માટે શું કરશે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેના જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન છે એ આવી જશે ઓક્સિજન પાસે અને આ કાર્બન છે એ કાર્બોકેટાયન બનાવશે। તો અહીંથી શું દૂર થાય છે કે H2O દૂર થશે, -H2O અને કાર્બોકેટાયન આપણને મળશે CH3 અને અહીંયા પણ CH3 છે। આ કાર્બન છે એ કાર્બોકેટાયન બને છે। તો કેટલા ડિગ્રી કાર્બોકેટાયન થયો કહેવાય તો કે એ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોવાથી 2 ડિગ્રી કાર્બોકેટાયન છે। હવે આપણે જાણીએ છીએ કે 2 ડિગ્રી કાર્બોકેટાયન કરતાં 3 ડિગ્રી કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય છે અને આ રિંગ છે એ વધારે સ્થાયી બનવા માટે રિંગ એક્સપાન્શન થશે કારણ કે 5 કાર્બનની રિંગ છે, 5 માંથી 6 કાર્બનની રિંગ છે એ વધારે સ્થાયી હોય છે અને 2 ડિગ્રી કાર્બોકેટાયન કરતાં 3 ડિગ્રી કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય છે એટલે રિંગ એક્સપાન્શન થશે। 5 કાર્બનની રિંગમાંથી 6 કાર્બનની રિંગ બની જાય છે। અહીંયા ફરી પાછો આપણે CH3 જોડી દઈએ, બાજુના કાર્બન ઉપર પણ CH3 આવેલો છે અને આ કાર્બન છે આપણો કાર્બોકેટાયન ધરાવતો કાર્બન છે, પોઝિટિવ કાર્બન છે। તો રિંગ એક્સપાન્શન થઈ ગઈ છે અને આપણને જે આ કાર્બોકેટાયન મળે છે એ હવે 3 ડિગ્રી કાર્બોકેટાયન બની ગયો છે, 3 ડિગ્રી કાર્બોકેટાયન। ઓકે, હવે આ કાર્બોકેટાયનને સ્થાયી કરવા માટે અહીંયા જે હાઇડ્રોજન આવેલો હોય છે એના ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન અહીંયા બંધ ઉપર આપશે અને ત્યાં ડબલ બોન્ડ બનશે અને હાઇડ્રોજન છે એ H+ તરીકે દૂર થશે। H+ તરીકે દૂર થાય એટલે અહીંયા આવી જશે ડબલ બોન્ડ, ફરી પાછી 6 કાર્બનની રિંગ, અહીંયા ડબલ બોન્ડ આવી ગયો છે CH3 અને અહીંયા પણ CH3। તો આ થશે આપણી પ્રક્રિયાની મુખ્ય નિપજ।